દાદુ, કાલે તમે કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવાના છો? હા બેટા, જીવનમાં બહુ મહેનત કરી છે પોતાના અને પારકા માટે. હા દાદુ, પણ આ તો તમે તમારા સારા કર્મોનું જ ફળ ભોગવી રહ્યા છો ને? હું કઈ સમજો નહીં. દાદુ, 75 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે એવું સ્વાસ્થ્ય મળ્યું છે તમને, અને આ નસીબદારને જ ભગવાન ભેટ આપે છે. હા, કદાચ તારી વાત સાચી છે. હવે છે ને, મારે મારા માટે જીવવું છે. મીન્સ વોટ? આ કરાઓકે કોમ્પિટિશન એ દિશામાં મારું પ્રથમ કદમ છે. ઓસમ. તો તમે કયું ગીત ગાવાના છો? મારી બીજી પેશન પરનું. બીજી કઈ? ફેશન. વાવ, આ તો મારું જ કરિયર છે. ઇન્ટરેસ્ટિંગ. તો કયું ગીત ગાવાના છો? કોમેડી સોંગ છે, સૌને બહુ ગમશે. કોમેડી સોંગ? ઉછળ કૂદ વાળું. અચ્છા, તો લિરિક્સ શું છે? संभळावू છું. इस दुनिया में प्यारे दो काम करना, फैशन से जीना और फैशन से मरना. इस दुनिया में प्यारे बाबा बकुश पेट, बाबा बकुश पेट, बाबा बकुश पेट, पेट में नु बेसुरा. વાહ વાહ દાદુ, મસ્ત સોંગ છે. એક કામ કરીએ, પેલી બેન છે ને ત્યાં બેસીએ. ચાલ બેટા, એક સવાલ પૂછું? હા, કેમ નહીં? તો મને કે ઇન્વેન્શન અને ડિસ્કવરી વચ્ચે શું ફરક છે? આમ તો વધારે કઈ નહીં, બંને એક શોધના પ્રકાર જ છે. ના, ઇન્વેન્શન છે ને જે વસ્તુ નથી એક્ઝિસ્ટ કરતી એને શોધવાને ઇન્વેન્શન કહેવાય. જેમ કે પેલા રાઇટ બ્રધર્સ નહીં, એમણે છે ને પેલું એરોપ્લેન શોધેલું. એરોપ્લેન હતું નહીં, એમણે શોધ્યું. ડિસ્કવરી એટલે ડિસ્કવર, રિમૂવ કવર, એટલે કે વસ્તુ છે પણ ઢંકાયેલી છે, એટલે કોઈને દેખાતી નથી. જેમ કે વાસ્કોડી ગામાએ ડિસ્કવર કર્યું ઇન્ડિયા. ઇન્ડિયા તો હતું જ, પણ વાસ્કોડી ગામાએ શોધી કાઢ્યું. અચ્છા, જબરદસ્ત વિશ્લેષણ છે. પણ આ પૂછવાનું કારણ શું? નાઉ યુ કમ ટુ ધ પોઈન્ટ. તે કહ્યું ને ફેશન તારી કેરિયર છે, તો હું જોઈ રહ્યો છું કે તારું ફોકસ છે ને ઇન્વેન્શન પર છે, જે બીજા બધાનું પણ છે. દાદુ, આ ફેશન તો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બેટા, તારું ફોકસ છે ને ફેશન ડિસ્કવરી પર હોવું. હા, પણ અત્યારે પશ્ચિમી ફેશન જ દુનિયા પર રાજ કરી રહી છે, અને જો હું નહીં કરું ને તો લોકો મને પછાત સમજશે. અરે વાહિયાત વાત છે. ફેશન કઈ કોઈને અનુસરવાની વાત નથી. અરે એ તો વ્યક્તિગત કળાની અભિગમ શૈલી છે. તો હું શું કરું? અરે સિમ્પલ, સાડીઓમાં નવીનતા લાવીને. એ જ તો આપણો પરંપરાગત પહેરવેશ છે. સારું દાદુ, હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ દાદુ, તમારી વાત તો સાચી છે. હું સાડી પર જેકેટ, બેલ્ટ અને દુપટ્ટો આ ત્રણેયનું મિક્સચર કરીને ઇન્ડો વેસ્ટર્ન બનાવીશ. હાઉ ગ્રેટ એન્ડ બેસ્ટ ઓફ લક માય બેટા. થેન્ક યુ દાદુ. ઓકે, બાય દાદુ. બાય. હાશ, થોડી સમજણ તો પડી. દાદુ, હાય, વેલકમ. તમે મને કહ્યું તું ને કે ઇન્ડિયન કલ્ચરમાંથી તું કંઈક નવું ક્રિએટ કર. જુઓ, આપણે પેલા શોર્ટ અને લોંગ ફ્રોક પહેરીએ છીએ ને, ગાઉન ટાઈપના, એવી મેં સાડી ક્રિએટ કરી છે. શું વાત છે? સાડી છે? હા, જુઓ, શું વાત છે? એકદમ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ. આઈ એમ શ્યોર
with this designs you are going to be winner. થેન્ક યુ દાદુ. ઓકે બાય. Bye. દાદુ Oh, what a surprise, beta. આ જુઓ, Wow. હું વિનર થઈ ગઈ છું. Wow, congratulations, beta. દાદુ, હમ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા, પણ ખાલી તમે જ નહીં, અચ્છા. આપણી ફેશન ડિસ્કવરી પણ. Oh, Kudos kudos to to Fashion Discovery.